માંડવીના કાકરાપાર ડેમમાં નાહવા પડેલા 4 યુવકો ડૂબ્યા. પશુ ચરાવવા ગયેલ યુવકનો પગ લપસી જતા તે ડૂબતા તેને બચાવવા ગયેલ અન્ય 3 યુવકો પણ ડૂબી ગયા. માંડવી પોલીસ અને માંડવી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ 4 યુવકોનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તમામ 4 યુવકોના મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક ધારાસભ્ય કુંવરજી હળપતિ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ગઈકાલે સાંજના વાકલા ગામનો એક વ્યક્તિ પોતાના પશુ પાણી પીવા માટે ડેમમાં ઉતર્યા હતા. એને બહાર કાઢવા માટે જતી વખતે પોતાનો પગ લપસી જવાને કારણે એ ડેમમાં સરકી ગયો અને તેને કારણે એનું મૃત્યુ થયું છે. આજે વહેલી સવારથી લગભગ 3 જણા બીજા એને બચાવવા માટે અને શોધખોળ કરવા માટે ઉતર્યા હતા. એમના પણ પગો લપસી જવાથી ફરી પાછા બહાર નીકળી શક્યા નથી અને તેને કારણે વાંકલા ગામના 4 વ્યક્તિઓના મરણ થયા છે ડૂબી જવાથી. અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંડવીના પીઆઈ અને સરકારી તંત્ર તમામ કામે લાગ્યું. નગરપાલિકાના એમડીઆર વિભાગના ઓફિસરો પણ આવીને તાત્કાલિક 4 લાશને બહાર કાઢી છે ને અત્યારે આપ જોઈ રહ્યા છો એ 4 લાશને માંડવી પીએમ મોટન માટે લઈ જવામાં આવી રહ્યા છે.